લોકકલાનો પરિચય ભાગ 1। તમે તમારા ઘરે કે શાળાની દિવાલ ઉપર આકારો અને લીટીઓ વડે ચિત્ર વિચિત્ર ચિત્રો ક્યારેય ચિતર્યા છે? પ્રાણીઓ, વૃક્ષો અને લોકો કે જે તમે તમારી આસપાસ જોયા છે તેને દોર્યા છે? તેની અભિવ્યક્તિ અને કલ્પના કરવા માટે કલાની આવશ્યકતા રહે છે, જે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ વચ્ચેનો એક મોટો તફાવત છે। કલાનું આ સ્વરૂપ કે જેમાં વ્યક્તિ સાંભળેલી કથા ઉપરથી અને જે ચીજો જોઈ છે અથવા કલ્પના કરેલી છે તેનું સર્જન કરે છે, તેને લોકકલા કહે છે। લોકકલા એક એવી કલા તરીકે વર્ણવવામાં આવે છે કે જે સમુદાયને જોડીને રાખે છે। તેનું સર્જન સમુદાયના વિચારો, માન્યતાઓ, નૈતિકતા અને ફરજો વ્યક્ત કરવા માટે થાય છે। લોકકલાને વ્યાપક રીતે બે પ્રકારમાં વહેંચી શકાય છે: દ્રશ્ય કલા અને પ્રદર્શન કલા। દ્રશ્ય કલા એ એવી કલા છે જે કોઈ પદાર્થ કે સપાટી પર કરવામાં આવે છે। તેમાં કાપડ, કાગળ, માટીના વાસણો, ભોંયતળિયું અને દિવાલો ઉપર ચિત્રકામ કરવામાં આવે છે। પ્રદર્શન કલામાં ગીતો અને એક ગતિ હોય છે, જેને સમુદાયના લોકો સામૂહિક રીતે યાદ રાખે છે, જેવી કે કઠપૂતળી, સંગીત અને નૃત્ય। પરંતુ કેટલીક વાર લોકકલા આ બંને પ્રકારમાં આવે છે। આ પશ્ચિમ બંગાળનું એક સ્ક્રોલ પેઇન્ટિંગ છે જેને પટ્ટચિત્ર કહેવામાં આવે છે। બંગાળ પટ્ટચિત્રના ચિત્રકારો કે કારીગરો બે પ્રકારની લોકકલાનું સર્જન કરે છે: પેઇન્ટિંગ કે જે દ્રશ્ય કલા હોય છે અને ગીતો કે જેનું પ્રદર્શન કરવાનું હોય છે। તેઓ તેમણે દોરેલી વાર્તાને ગાય છે તેવી રીતે તેમની કલાને પ્રસ્તુત કરે છે। દુર્ગે દુર્ગે તારા માગો, એટલે બંગાળ પટ્ટચિત્ર એ બંને છે ચિત્ર અને ગીત। ભારત એ વિભિન્ન સંસ્કૃતિ સાથેના ઘણા સમુદાયોનું ઘર છે। આ બધી સંસ્કૃતિઓએ વિભિન્ન પ્રકારની કલાને ઉત્તેજન આપ્યું, જેવી કે રાજસ્થાનનું ફડ, આસામમાં બિહુ ડાન્સ, પંજાબનું ભાંગડા, ગુજરાતથી માતાની પછેડી અને આંધ્રપ્રદેશથી ચેરિયાલ સ્ક્રોલ પેઇન્ટિંગ। પછીના વિડીયોમાં આપણે શીખીશું કે લોકકલાને કઈ રીતે ઓળખવી। પણ આપણે આગળ વધીએ તે પહેલા તમારા માટે એક કાર્ય છે। આ ચિત્રને જુઓ, તમે આ લોકકલાને ઓળખી શકો છો? શું તે દ્રશ્ય કલા અને પ્રદર્શન બંને છે? સરમાયા આર્ટ ફાઉન્ડેશન પાસે લોકકલાનો મોટો સંગ્રહ છે અને આ વિડિયો દ્વારા અમે તમને ભારતની વિભિન્ન પ્રકારની લોકકલાની સફરે લઈ જઈશું।